આજની આ કડીઓમાં એક વાત કદાચ ઘણાને ખ્યાલ નહીં હોય એવી વાત આવી આમાં કે તમે તો રોઈ શકતા નથી તે સમયે, કેમ કે તમારી તો ડેડ બોડી છે, પણ તમારી સંગાથે જે આવેલા છે તમને છોડવા માટે, બીજા જે રડે છે એના પાપના ભાગીદાર આપ છો. કદાચ આપણને આ વાત સાંભળી ન હોય તો નવી લાગે, પણ અહીંયા ચોખ્ખું લખ્યું છે, અબ પર ગતિ કો ચાલત બિરિયા ધર્મ ધ્યાન ઉર લાવો, સબ કુટુંબ જબ રોવ ન લાગે તો હી રૂલાવે સારે. હવે તો સૂતો છે, એ તો ગયો, કઈ છે નહીં એમાં, છતાં પણ જે બીજા પણ આવ્યા છે, જે રડે છે, એના નિમિત્તપણે તું હોવાથી બીજાના ક્રિયા કર્મોની જે આ સ્થિતિનું સર્જન કરશે તેમાં તું હોઈશ. વિચારો પ્રભુ, ક્યાં સુધીની વાત નાનીઓ કહે છે. આવે છે ને, આવે ખ્યાલ છે આમાં, સબ કુટુંબ જબ રોવ ન લાગે તો હી રૂલાવે સારે, ये अपसुकन करे सुन तो को તું ક્યો ન વિચાર. આ બધા તું જાય છે ને, જે દિશામાં અત્યારે તારું પ્રયાણ થશે ને એમાં વિઘન છે, આમ બી નથી ચાલતું. અત્યારે તો બધા ડાયા થઈ ગયા છે. પહેલા છોકરો મુંબઈ જતો તો રડતા હતા મા બાપ, પછી ધીરે 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 સંત મહાત્મા હોય ઉપાશ્રયમાં આ વાત મૂકી તો કે આમ ન કરો, આ તમારા જનાર વ્યક્તિ માટે દુઃખદાયક છે, કર્મ બંધનનું કારણ છે બંનેને. બોલો, જે નિમિત્તે બાંધે છે તેને નિમિત્તનું દંડ છે, આ નિમિત્તના કારણરૂપ નૈમિતિક સ્થિતિમાં જ્યાં પરિણમે છે તે એને પણ દુઃખ છે. કેટલી સુંદર વાતો આપણને જાણવા માટે અત્યારે સુધી જે નથી મળી એવી વાતો સાંભળીએ છીએ. છે વાત પ્રચલિત છે, પણ એના ઉપર એટલો લક્ષ્ય નથી. ये अपसुक न करे सुन तो को त्यूं તું યો ક્યો ન બિચારે. અપસુકન છે જ્યાં તું જઈ રહ્યો છે ત્યાં, આનંદ હોય એની વાત જુદી છે પ્રભુ. મૃત્યુનું જે સમયે આક્રંદ થાય છે, એમાં જે રડવું આવે છે પ્રભુ, એ તારા પ્રત્યેના રાગના કારણે એમના જીવનમાં પણ એવા જ પ્રકારનો રાગાદી ક્રિયાનો જન્મ થાય છે. તો એની સાથે તારી સંધિ જોડાય છે. પ્રભુ, તું કામા એવા કર કે તુમ હસે જગ રોય એ વાતને છોડી, તુમ હસે જગ રોય, પણ તું ક્યાં હસો છે? જગતને જ રોડ આવે છે. તું હસતો હો તો કબૂલ છે, જા. એવી સ્થિતિનું તારા મૃત્યુ સમયે, જો તારી સ્થિતિમાં તે સમયે આ આવી હોય કે તું હસતો હોય ને જગત રોતું હોય, એ સંત મહાત્માઓ જ્યાં પોતાનું આયુષ્ય પૂરું કરે છે, તીર્થંકરોનું જ્યાં આયુષ્ય પૂર્ણ થાય છે, ત્યાં જગત ખુશખુશાલ છે, મહોત્સવ છે. સમજાય છે? કેમ કે તે સમયે જે તમને રડવું આવે છે તે આર્ત્ર અને રૌદ્ર ધ્યાનથી તમારા સર્વ ગુણો આત્માના નષ્ટ કરવાની શક્તિ ધરાવે છે, અને એ તમારા બંધનરૂપ થઈ કરીને આવતા ક્ષણોની અંદર પણ, કે કલાકોની અંદર, કે વર્ષોની અંદર એની સ્થિતિનું સર્જન થઈ તને દુઃખદ ઘટના તરફ પ્રયાણ કરતા લઈ જાય છે. પ્રભુ, તને ખબર નથી પડતી આ સંસાર છે. ન રડે તો એમ થાય કે છે આને કઈ ધણી ગુજરી ગયો ને રડતી નથી. લે, હવે આવી વાત જ્યાં થતી હોય ત્યાં આપણને બચવું કેવી રીતે? બચવું જોઈશે. છે ને આમાં ચોખ્ખું, સબ કુટુંબ જબ રોવન લાગી તો હી રૂલાવે સારે, ये अपशुकन करे सुन तो को यूं तू यो क्यों न बिचारे. अब परगति को चालत बिरिया धर्म ध्यान उर आनो, चारो आराधन आराधो મોહ તનો દુઃખનાનો. સરસ, બહુ સરસ. જો આ સત્સંગનું મૂળ મહાત્મ્ય છે કે કેટલીક વસ્તુ આપણને લક્ષગત પણ નથી હોતી,
એવી વસ્તુઓ આપણી સામે અહીં સમજવા માટે આવે છે. આ સ્વાધ્યાય, આ સત્સંગ, આ સંતોના પ્રવચનો, આ પ્રવચનમાં કોઈ કયો વેની મળે ઈ જ ચેતા હી કયો ને હું કયો. હા ભાઈ, બધા એ જ કહે છે, કંઈ નવું તો છે જ નહીં, એક જ વાત કરે છે. હવે એક વાત જે આપણને કરવી છે, અનાદિકાળથી એક જ વાત કરતા રહે છે સંતો, તો સંતોને શું એ તરફ જવું છે એટલે વાત કરે છે? એની વાત ચાલે છે. આપણી વાત ચાલે છે સાહેબ, ઘણો સમયથી ચાલે છે. વિષય બદલો ને કંઈક નવું જાણવા મળે. કેમ કે આમાં એમ જ આવે છે કે જ્ઞાનીઓની આત્મદ્રષ્ટિ, એનાથી બંધાતી તત્સમય ચારિત્રની સૃષ્ટિ કહો, સમાજ કહો, જગત કહો, જે કંઈ નામ આપો, તો એનાથી એની રચના થાય છે. તો સાહેબ કરનારો એમાંય હું? તો કે હા, તું જ કરનારો, તું જ કરનારો. કઈ રીતે તું આવતા જગતને અહીંયા જાતે સમયે તારા પરિચય તું જગતને આપી શકે? ઘર ના જાય પણ તારી આંખમાં હર્ષ હોય, આંસુ ન હોય, અને આંસુ હોય તો સુખના હોય, દુઃખના ન હોય. તેનું કારણ એક જ છે કે જે જીવ અત્યારેથી ગયો છે તે આત્મદર્શન કદાચ પામેલું બી હોય, ન પામ્યો હોય તો એના રસ્તે ચડેલો હોય. એવા નિર્ગ્રંથ જ્ઞાનીઓના વચનોની વાત તારે તે સમયે પણ સ્મૃતિમાં રાખવી પડશે, નહીં તો તું એ બંધમાં, ખેદ પણ એક પ્રકારનો બંધ છે. બરોબર છે? ખેદ પણ એક પ્રકારના બંધનું કારણ થાય છે. આનંદ પણ એક ક્ષણ આવે છે તો મુક્તિના કારણરૂપ થાય છે. હાલો, તમે તો ફેરી નાખ્યું યાર. અમારે હવે સંસારમાં આવું બધું કરવાનું? કોઈ ગુજરી જાય તો હસવાનું નહીં, આનંદ, આનંદ. હવે આનંદ આવે છે કેમ? તો કે જે જીવ ગયો છે તેની કરણી મને લક્ષ્યમાં છે, દુઃખી નહીં થાય. દુઃખ તરફ હવે એનું મુખ ફરી ગયું છે. સારા સુખના પ્રયાણોમાં તત્વ જેટલું સમજ્યો છે એને અનુસરતો તે એનું જીવન હવેના કાળમાં કાઢશે, માટે એનો આનંદ છે. આ વાત સમાધિ મરણની અંદર પણ એટલી સ્પષ્ટ રીતે બધાએ સમજવા જેવી છે. ખ્યાલ રાખો પ્રભુ, સમાધિ મરણ કહેતા રહીએ છીએ બધાને, પણ સમાધિ મરણ એટલે શું એનો અર્થ જ્યાં સુધી આપણા જ્ઞાનની અંદર સમ્યક પ્રકારે અને એના સમ્યક નેત્રે સમજાણું નથી ત્યાં સુધી પ્રભુ ઉતાવળ ન કરવી. કેમ કે મારું જ્ઞાન મિથ્યાત્વમાં ફરી પાછો ડૂબકી લગાડે એવી સ્થિતિનો સર્જન પ્રભુ, હવે હું શ્રીમદનો અનુયાયી છું, મારા શ્રીમદનો અનુયાયી છું. બહુ સરસ લાગશે. હા, ગુરુનો અનુયાયી છું, કૃપાળુ, મારા શ્રીમદનો અનુયાયી છું. શ્રીમદ. પ્રભુ બહુ જ સુંદર આ પુરુષ પાસે આપણેથી શીખવાનું છે. તો અહીંયા આપણી વાત ચાલે છે. 16 વર્ષની વયે એમણે મોક્ષ માળા લખી. શું કરે છે અત્યારે 16 વર્ષનો આપણું બાળક? જરી વિચારવું, એ વિચારવું. મેં શું સંસ્કાર એને આપ્યા છે એ વિચારવું. જવાબદારી આપણી એટલા સુધી છે કે મેં બાળકને જન્મ આપ્યો છે, મા એ વિચારે, પિતા એ વિચારે, મારા સંસ્કાર જે ધર્મના છે એ મારો દીકરો એને અનુસરે. એવા પ્રકારનું પુણ્ય એક અદ્ભુત તમારા જીવનની અંદર કોઈક રંગીન તસવીરો લાવે છે. આપણે ખ્યાલ જ નથી એનો. તો કે આપણે જઈએ ને એને કહીએ તો એ છોકરાઓ આજકાલ માને નહીં. બરોબર છે, માને ન માને એના ઉપર છોડી દે, પણ તારા મુખેથી તારા જ્ઞાનની અંદર જાગૃતિના સમયમાં તારો બોધ તો એ જ હોવો જોઈએ. જવાબદારી સમજો. એ જવાબદારીમાં તમારું હિત છે, સામાજીવનું તો છે, સમજે તો નથી તો તમારું તો હિત છે. તે સમયે જે તમે પુણ્યનો જે આંકડો મૂક્યો છે,
બાપુ એ બીજા ભાવમાં તમારી યાત્રાની સાથે હશે. બાળક બદલશે, બાળકની મા બદલશે, પિતા બદલશે, તું તો તેનો તે જ રહીશ. તારા જીવનની અંદર જે અત્યારે છે એ જ પરમાત્મા, એ જ આત્મા તું હોઈશ. સંસ્કાર તારા જોજે, નાખવા માટેની ચિંતા નહીં કરતો, પડવા હોય તો પડશે, એનું ભાવિ છે ભાઈ, તું નહીં કરી શકે કાંઈ. પણ તને બોધ આપવાની અગત્યતા એટલા માટે છે કે તારા ઘરે જે બાળકે જન્મ લીધો છે બાપુ, એને સંસ્કારોનું સિંચન કરવું તારા હાથમાં છે. આ આવશે તો એમના માટે, આપણે કાંઈ નહીં. એમાં તારી ઉદાસીનતા હોય તો સારું, પણ ઉદાસીનતા નથી, તિરસ્કાર છે. અને તિરસ્કારની પ્રક્રિયા નવીન કર્મબંધના કારણ થઈ અને તને પલટવાર કરાવે છે બીજા ત્રીજા ભાવમાં. નહીં, એમ નહીં કરતો પ્રભુ તું. તો અહીંયા કે છે 16 વર્ષની વયે મોક્ષમાળા રચી. અને એમાં એક જ વાત મૂકી, 16 વર્ષની ઉંમરમાં એક જ વાત મૂકી. શું વાત મૂકી? કોને ખ્યાલ છે? આંગળી ઊંચી કરી. એક એનું ટાઇટલ શું આપ્યું? બે, હવે થોડુંક આગળ ટાઇટલ શું આપ્યું? બોલો. બાલવ બોધ. મને બાલવ બોધ એટલે બાળપણમાં ભેગું કરેલું, એકઠું કરેલું, ચિંતન મનન કરેલું. તો કોઈ બાલવ બોધની અંદર એક વાત કરી શકશે? બાલવ બોધની અંદર કેટલા પાઠ છે? 108. તો 108 પાઠની અંદર કોઈ એવું વાક્ય કાર્યકારી છે કે મારા જીવનની અંદર, મારા સ્વભાવમાં અને મારી સમજણમાં કંઈક બદલાવ લાવ્યો હોય? બાલાવ બોધ. પ્રભુ, વાંચન માત્ર વાંચન માટે નથી હોતું. વાંચન જીવનને પલટવાર કરવા માટે હોય છે. અત્યારે જે હું છું, તો એક વાક્ય નાનીનું વાંચતા મારા જીવનની અંદર તમને ખ્યાલ નથી, તે સમયે તે તમે વાંચો છો, એ જ્ઞાનીઓને મોક્ષ સુધીની યાત્રામાં કાર્ય થયું છે. તમને કમસે કમ આ ભાવમાં એટલે સુધી તો કાર્યકારી હોવું જોઈએ એ વાક્ય, કે મારા જીવનની અંદર કંઈક પલટવાર થાય. તો શું છે બાલાવ બોધની અંદર? કે આત્મા જાણ્યો તેણે કેટલી સુધા. એક વસ્તુ તમારા જીવનની અંદર જો સ્થાયી ઘર કરી લે, ઓનરશીપ, ભાડે નહીં. ઓનરશીપનો મતલબ સમજાય? આપણી પાસે કોઈ જૂટી ન શકે, સિવાય કે ઘર માલિક બી નહીં, કે જેનું મકાન છે કહેવાતું. અત્યારે તો એ નહીં, ઓનરશીપ છે તો કોઈનું મકાન નથી હોતું, મારું પોતાનું મકાન છે. હું મા બાપનો ખરો, પણ મા બાપ હું એનો નહીં, એનો દીકરો નહીં. આ બધા મારા કર્મના કારણે. મારી ફરજ છે, કેટલીક નૈતિક ફરજો છે એમના પ્રત્યે, એ નિભાવવાની છે. ઘણા માણસો એવી અટકી રીતે છે કે ઘરના નથી માનતા. શ્રીમદમાં જ આવું નહીં આપણને. હા, એ ક્યાં મુનિ હતા, એ ક્યાં આમ હતા, એ ક્યાં એમ હતા. નહીં, એવું કરતા ઘરોની અંદર પણ 2 શબ્દ તમારાથી જો બની શકે તો હાથ જોડીને વિનંતી કરવી કે તમે મોકલાવો તો ખરા એક વખત, તમને ખ્યાલ આવશે ને તમે બી આવો બેન. તો એક પુણ્ય આવું ઉપાર્જન કરતા એ ભાવ ત્યારે નહીં સમજે ભાવ તમારા, તો 2-4 ભાવોમાં પણ સમજશે ને તો તમારા જીવનની અંદર તે હિતકારી બનીને સામે આપશે. કોઈને એવોઇડ ન કરો. નાની બાબત છે પણ નહીં, એને પણ આ રીતે દ્રષ્ટિમાં ધારણ કરી લ્યો ભાઈ. કેમ કે ખબર નહીં કોનો ક્યારે સંયોગ થશે અત્યારે બેઠેલાનો, અને તે કઈ સ્થિતિમાં હોય. મારે સર્વ જીવો પ્રત્યે સમતા ભાવ અને આનંદદાયક પ્રવૃત્તિ, એની સાથે બોલવામાં, ચાલવામાં, બધી જગ્યાએ મીઠાશ. એક માણસ તમારો ભવ બગાડી શકે છે અને એમાં નિમિત્ત એ બને, બાકી બગાડી તો શું શકે કોઈનું કાંઈ? મહાવીર પાછળ ઘણા હતા. આ કાળમાં ઘણા બધા ઉપસર્ગો આવ્યા, ક્યાંય પુરુષ બદલાયો નથી. પણ ચેતવણી આપણને એટલા માટે છે કે આપણની પ્રકૃતિઓનું જે કંઈ બેલેન્સ છે એનો જ્યારે જન્મ થાય છે તો એ અધૂરા કૂળે ગયેલો છે.
હવે પૂર્ણ ગુણે તે ઉદય આવશે, હું જાગ્રત નહીં હોઉં પ્રભુ, બગડી જશે, બધું જ બગડી જશે, ઘરમાં વાતાવરણ આખું બદલાઈ જશે. તો આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું એમ આવી ગયું. ભાઈ, 2 શબ્દોની અંદર 16 વર્ષની ઉંમરે આ પુરુષે શાસ્ત્રને એકદમ સ્પષ્ટ કરી દીધું. તો કે બાલાવબોધમાં શું છે? તો કે બાલાવબોધમાં એક જ છે, આત્મા. શું શબ્દ બોલો? જાણ્યો. ક્યાં છે? તો કે તારી મૂડી છે, મૂળ. અને એને જાણવાની વાત છે. તો કે જાણું છું ને, હું આત્મા છું, જાણું છું. તો જાણવામાં આ શબ્દ આપણને કેટલી સુધી કાર્યકારી થાય છે એનું પણ જોઈ લેવું. હું વાંચન કરું છું, તત્વનો અભ્યાસ કરું છું, અહીં વાંચન કરું છું શાંતિથી, પણ એનું અહીંયાથી હું લઈને નીકળ્યો છું એ તારી ડાયરીમાં 1-2 લીટીમાં એનું અનુસંધાન તને મળવું જોઈએ. એવા અનુસંધાન મળ્યા પછી તારી ડાયરી ખોલીને વાંચવું જોઈએ, કાલનું શું હતું, આજે મારે એનાથી આગળ 2 કદમ મૂકવા છે. અગર એની સ્થિતિ જો ન હોય 2 કદમ મૂકવાની, તો એ જ જૂના વાક્યને ચિંતવન મનનમાં લેવા જેવું છે. વાંચતા ગયા, મેં વાંચી લીધા બધા મોક્ષમાળાના પાઠ, લીધું શું? તો એ આગલા દિવસે જે આવ્યું હોય એનું રીડિંગ નહીં કરવાનું, પણ ચિંતવન જરૂર કરવાનું, મનન જરૂર કરવાનું, કાલે શું આવ્યું હતું. તો અહીંયા કહે છે કે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યો. કોનું વચન છે આ? લખ્યું છે કૃપાળુદેવ. વચન મૂળ કોનું છે? નિર્ગ્રંથ, જેની ગાંઠ છૂટી ગઈ એવા સંત મહાત્માઓએ મિથ્યા દર્શન જેનું છૂટ્યું અને સમ્યક દર્શનની અંદર જેણે પ્રવેશ મેળવ્યો હોય, આત્માના ગુણો તરફ જેનો લક્ષ્ય હોય, ઉપયોગ ત્યાં હોય, જ્ઞાન ત્યાં હોય, જ્ઞેય પણ એ જ હોય. એક એક સમયની સ્થિતિનું સર્જન જ્યાં થઈ રહ્યું હોય, મારું ચરિત્ર પણ ત્યાં હોય. તો કે છે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું, અને નામ આપ્યું મારા પ્રભુએ નિર્ગ્રંથ પ્રવચન છે. આ શાસ્ત્રમાં કદાચ એના એને આ શબ્દો નહીં ભલે, પણ શાસ્ત્ર આખું નિર્ગ્રંથ પ્રવચનોથી પરિપૂર્ણ છે. તમારે એમાં શોધવાનું છે મારા જીવનની અંદર કયો એવું વાક્ય છે કે જે મારા જીવનની અંદર અતિ ઉપયોગી થાય. એનું નામ છે નિર્ગ્રંથ પ્રવચન. નિર્ગ્રંથ પ્રવચનમાં આત્મા તો છે પ્રભુ, કે જે કદી બંધાયેલો નથી, નિગ્રંથ, એને કદી બંધન નથી, એ તો મુક્ત વિહારી છે. તો મુક્ત વિહારી છે તો એક ચિંતા તો ભરતભાઈ ઓછી થઈ મારે. બંધાયેલો છે એ વાત ગઈ, મુક્ત જ છે, નિગ્રંથ છે, બંધાયેલો છે જ નહીં. મેં માની લીધું છે અજ્ઞાન ભાવે કે એ બંધાયેલો કુટુંબ સાથે, સમાજ સાથે, ધન સાથે, મારા ક્રોધ સાથે, મારા માન સાથે, મારી માયા સાથે ઇત્યાદિ અનેક પ્રકારે તે બંધાયેલું છે. છે તો જુઓ તમે આ 3 વખત અત્યારે બોલો સરખું, જરા અવાજ મોટો. શું છે? નિર્ગ્રંથ છે. બગડેલી વસ્તુ જ નથી. પોતે જે નિર્ગ્રંથ છે પ્રભુ, પોતે પોતામાં મસ્ત છે. એ ગ્રંથ ગ્રંથમાં પણ જણાય એવો નથી. પોતાથી પોતાને જણાય એવો આ પદાર્થ છે. પ્રભુ શું કહીએ, એ નિર્ગ્રંથપણે હું છું. એની ખાલી ધાર પણ તમારા હાથમાં જો આવશે, એક ધાર નાની સી જે કંઈ પણ કાપવામાં અસમર્થ હોય એવી, હું નિર્ગ્રંથ, હું નિર્ગ્રંથ. અને અત્યારે તો હું આનો બાપ, આનો કાકો, આનો મામો, આનો માસો, આનો જમાઈ, આનો સસરો. શું છે માંડ્યું? શું છે તે? કૃપાળુદેવને માનો છો તમે? ના પ્રભુ, તમારી ક્યાંક ભૂલ થતી લાગે છે. નિર્ગ્રંથ કદી કોઈ ગાંઠથી જે બંધાયો નથી, એની ગાંઠ કોઈ દિવસ વાળી શકાતી નથી. વાળી શકાય તો ખોલી શકાય એવી સ્થિતિનું જ્યાં સર્જન નથી, એવો નિર્ગ્રંથ આત્મ તત્વ પ્રભુ તે હું છું.
દ્રઢતા એવી હોવી જોઈએ. કેવી? તો કે આ દીકરાનો હું બાપ છું. પછી કોઈ ગમે તેટલા લાફા મારે કે મને પાડી નાખે કે મારી નાખે, બીજી વાત કેમ આવે મારા મોઢે ભાઈ? જે છે તે જ આવે. મૃત્યુ પસંદ કરે પણ એમ ન બોલી શકે કે આ મારો દીકરો. થાય શું એના પરિણામ તમને ખબર છે? કદાચ ભૂલ થઈ ગઈ હોય તો પણ આથી કહેતો નથી એમ પ્રભુ અત્યારે મારે બીજું કાંઈ નથી જોઈતું, હું નિર્ગ્રંથ છું. શ્રદ્ધા ગુણને એવી જગ્યાએ પેક કરી દો બાપુ કે એમાં કોઈ પણ નાનું સરખું પણ છિદ્ર ન પડે નહીં. શું કરે પ્રભુ? આ પુરુષ મળ્યો છે, આ પુરુષ મળ્યો છે. ન મળ્યો હોય તો વાત નિરાળી હતી ભાઈ, મળ્યો જ છે. હવે પણ એક વસ્તુ છે કે પ્રભુની પ્રતિમા કરતા આનું ચિત્રપટ વધુ ગમવા લાગ્યું છે. સાચી વાત હોય તો પ્રભુ આના વચનો મારી પાસે છે. ભગવાનનું એક વચન મારી પાસે નથી. મેળવેલા છે, સુધારેલા હશે, સુધરીને આવ્યા હશે. ભરતભાઈ શું છે? આ તો આમના વચનો છે, જે લખ્યા છે તેવા ને તેવા મારી સામે છે. કેટલો વિશ્વાસ આનાથી દ્રઢતાને ધારણ કરે તમે વિચાર કરો. આનાથી બીજી કઈ ધારણા, મન, બુદ્ધિ, વિચાર કોણ કરી શકે પ્રભુ કે જેણે આ કર્યું છે? નિર્ગ્રંથ પ્રવચન એ જીનાગમમાં, જીન આગમોની અંદર શબ્દ મૂક્યો છે. જુઓ, પરમ રહસ્યભૂત સૂત્ર એકદમ આપણું ધ્યાન ખેંચે છે. ગયું છે કદી બાલાવ બોધ વાંચતા? ચાલો એવું તે શું છે? મને તો આ શબ્દ છે તો સુંદર, પણ હાલું કઈ ભીતર ઉતરીને એના તળિયે પહોંચું તો થાય. નિર્ગ્રંથ તો કે છે એ જીનાગમનું પરમ રહસ્યભૂત. શું રહસ્ય હશે એમાં? આ એક જ વાક્યની અંદર હું આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યો, તો એમાં શું હશે? મને કદી ઇંતેજારી થઈ? જ્ઞાની પરમાત્માઓ પાસે કદી મેં જાણવાની કોશિશ કરી? વાંચો સાથે આ બધું જરૂરી છે ભાઈ, બહુ જરૂરી છે. એ નહીં કર્યું હોય બધું અધૂરું રહેશે મારી પાસે સાહેબ. કર્યું ન કર્યું બરાબરમાં જશે. હજી સુધી તો મને કોઈએ પૂછ્યું નથી સાહેબ કે સાહેબ આ આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું, તો સાહેબ શું શાસ્ત્ર જાણું તો પણ એનાથી આગળ કે જેનાથી આત્મા જણાય છે એનાથી પણ આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું? નહીં ભાઈ, તારી શબ્દની સમજવામાં ભૂલ થયેલી સુધારી લે. સૌથી પહેલા તો તારા દ્રઢ નિર્ણયની અંદર હું આત્મા છું એ આવ્યાથી પહેલા એને જો દ્રઢ કરવું હોય, પાકું કરવું હોય, તો સંસારના પદાર્થોથી તારી ઓળખ થતી હોય એ બધા મારા હોઈ શકે નહીં. એની શ્રદ્ધા તારા અંતરમાં ઠહેરવી જોઈએ. આ મારી દુકાન, આ મારી ફેક્ટરી, હું એનો માલિક, આ મારા ઘરવાળા, આ મારું ઘર, આ મારો દીકરો, આ એનો દીકરો, આ જમાઈ, આ જે કંઈ પણ ગણતરી કર, એ બધું જ તારા જ્ઞાનમાંથી જવું જોઈએ. એટલે એનું મહાત્મ્ય તારે જીરો. કઠણ છે ભાઈ. જ્યારે એકને પકડવું હોય, હાથમાં વસ્તુ છે, મારે આ હાથમાં બીજી પકડવી હોય, તો આની સાથે પકડેલી જે વસ્તુ છે તે લૂઝ થઈ જશે. પછી તે ચાનો કપ હોય કે પછી ઘીની ભરેલી વાટી હોય, આને મારે બાજુમાં મૂકવું પડશે. મૂક્યું શું? બાજુમાં મૂક્યું પર પદાર્થની સ્થિતિમાં પ્રત્યેક સમયે મારા જ્ઞાનનો બગાડ કરતો એવો પદાર્થ. બગાડ સમજાયું ને? સુધાર કરે છે કે બગાડ કરે છે?
એના પ્રત્યેનો એક અંક માત્ર, અંશ નથી કહેતો, અંક માત્ર. અંશ તો બહુ નાનો, પણ આ તો એક અંક માત્ર પણ તમારા જીવનમાં કદી એવો ભાવ આવ્યો કે આ દેખાતા, જણાતા, મનાતા જે કંઈ પદાર્થો છે એ મારા છે, એવા ભાવમાં કંઈક મંદી આવી, મંદી કે કોઈ ખરીદદાર જ ન મળે? વૈરાગ્ય મુખ્ય તમારા જીવનની અંદર બીમારી છે, વૈરાગ્યની બીમારી. જ્યાં સુધી સંપૂર્ણપણે તે વૈરાગ્યના શબ્દના અર્થોનું સિંચન મારા જીવનમાં ન થાય ત્યાં સુધી એ વૈરાગ્યને હું સમજું છું, માત્ર એ જ્ઞાનની સ્થિતિને માત્ર સમજું છું, એ નહીં ચાલે. વૈરાગ્યની ધાર વગર તમારા જ્ઞાનની એક નાની સરખી કોઈ ટહેલ પણ મૂકી હોય કોઈએ, એનો અર્થ નહીં પકડાશે. એ બધું બહારનું હશે, એનો સમય જાજો નથી. શ્રવણ પછી તે શ્રુતમાં તો આમે જતું નથી. એવી તો સ્થિતિ નથી પ્રભુ મારી. એટલો તો મારી પાસે વૈરાગ્ય નથી, ત્યાગ નથી. વૈરાગ્ય પાછળની વાત, ત્યાગ પણ ક્યાં છે મારી પાસે? ત્યાગ નથી, વૈરાગ્ય નથી. કૃપાળુદેવની ગાથા છે, ત્યાગ વૈરાગ્ય ન થાય ને તેને શું ન થાય? હવે મારે એનાથી જ જ્ઞાનનો વેપાર કરવો છે. શું બોલો? નથી ત્યાગ અને નથી કોઈ વૈરાગ્યની વાત, અને મારે જ્ઞાનનો વેપાર કરીને મારા જીવનમાં યથાર્થપણે જ્યાં કોઈ દ્રષ્ટિના વિષયને એક અંશ માત્ર પણ ધીરપ રૂપે જ્યાં હું રાખી શકું છું, ત્યાં મારો પ્રવાસ કેવી રીતે થશે? છે જ નહીં જે જીવનમાં ગુણ ને ત્યાગ છે, એનો વૈરાગ્ય છે. અને આ આત્મસિદ્ધિની ગાથા તો ચોખ્ખી કે છે, ત્યાગ વૈરાગ્ય ન ચિત્તમાં પણ તે ક્યાં એને મૂક્યું છે? વ્યવહારમાં તો જવા દે, વ્યવહારમાં તો અઘરું છે ભરતભાઈ, પણ એક ચિત્તમાં પડેલી વસ્તુ હોય ને તો ક્યારેક તેને અવસર મળે, જ્ઞાન તેને પહોંચી વળે, તારો શ્રદ્ધા ગુણ પણ તેને પહોંચી વળશે. હવે તો ક્યાંય નથી, એની હાજરી એ નથી આપણી પાસે. થાય ને તેને ભાન છે કે બેભાન છે? શું છે? અટકે ત્યાગ વિરાગમાં પછીની વાત છે. એને પહેલા પકડી પાછળની લીટી, આગલી રહી ગઈ. તો કે સાહેબ આગળ વધવું જોઈએ કે પાછળ ચાલવું જોઈએ? બધા તો એમ કે છે આગળ ચાલો. એમ ચાલ ભાઈ, ચાલુ જવા દે. આગળનું પાકું કર્યા વગર પાછું જવા દે. નહીં ભાઈ, અતુરાસ જ્યાં સુધી મારા જ્ઞાનની અંદર એક અંશ માત્ર પણ કોઈ જ્ઞાનના એક અંશ માત્રને પકડી બેઠું હશે ત્યાં સુધી આત્મજ્ઞાન તરફની દ્રષ્ટિ પણ પોતાના જ્ઞાનમાં જો સમાઈ કરી અને એક દિવસ જો બેસે ને, એ તો યોગ દ્રષ્ટિ સમુચયની અંદર કીધી છે, એક દિવસ માત્ર 24 કલાક, તો તે જીવ આત્મતત્વ પામવાને માટે ઉત્તમ એનું જીવન છે, એ સિદ્ધ થાય છે. અને સંત મહાત્માઓ એનું નામ પણ પ્રેમથી લઈ અને એને પણ વંદન કરે છે બીજા જીવોની સાથે. બોલો શું કહો છો? હવે તો આ વાત આગળ ચાલશે. નિર્ગ્રંથ પ્રવચન એ જીનાગમનું પરમ રહસ્ય, આ રહસ્ય અંદર ભરેલા છે કે સંતો પણ તમારી ચારી ખાય બીજા પાસે. શું છે? ચારી એવી રીતે ખાય તો કે બીજું બધું જ બરોબર છે, પણ હજી ચારિત્રની જરા કચાશ છે, બાકી જ્ઞાન તો ઘણું નિર્મળ છે. તો એ ચારી પણ મારા જીવનની અંદર બહુ ઉપયોગી થશે. અંશે એવું ચારિત્ર નહીં કે જેનાથી મને કેવળ જ્ઞાનની સિદ્ધિ તરફ લઈ જતો તે સમયનો ઉપયોગ, એ નહીં, પણ ચારિત્ર એટલે તે સંબંધીને શુદ્ધતાપણે, જાગૃતિપણે, શુદ્ધતાપણે પાડવામાં શુદ્ધતા અને જ્ઞાનમાં જાગૃતિ અને શ્રદ્ધા ગુણની અંદર ઠોસપણે જેના પરિણામ મારા આત્માને હર સમયે ઘેરી વળતા હોય
એવી સ્થિતિનું સર્જન મારે કરવું જોઈએ, ત્યારે હું શ્રીમદનો સાચો ભક્ત કહેવાઈશ. અત્યારે નહીં. એના માટે રાહ જોવી પડશે. એ હોત તો માર્કા આપત, પણ અત્યારે એમનું શાસ્ત્ર આપણને માર્કા આપે છે. જી મહારાજ, કેટલી સુંદર વાત છે. પ્રભુ આ વાત બહુ જ કૃપાળુદેવ મળી ગયા એટલે ઘણાને તો ત્રીજા ચોથા પ્રગટ થઈ જાય. આપણા મહેન્દ્રભાઈના મિત્ર છે એક બે, એમને તો ત્રીજું ચોથું પાંચમું વર્ત્યા જ કરે છે જ્યારે જુઓ ત્યારે. અહીંયા પાંચમા છઠ્ઠા વાળા અહીંયા આવી ગયા. મેં કીધું બીજું કાંઈ નહીં, કોરોનાની જેમ કોઈને આપી ન જાય, નકર અહીંયા સભામાં માથા ફોડવા પડશે કોઈના. સમજાણું? આ ત્રીજા ચોથા ગુણસ્થાનક વાળા, ચોથા પાંચમા વાળા, છઠ્ઠા સાતમા વાળા અહીંયા આવે, એમની પાસે તો છઠ્ઠા સાતમા વાળા આવેલા. મેં કીધું બીજું કાંઈ નહીં, આ કોરોનાની જેમ કોને વળગી જશે ને, હાલો આ હોલ ખાલી થઈ જશે. અત્યારે માંડ એટલા તો ભેગા થાય છે, એટલાય નહીં થાય. એટલે પછી મહેન્દ્રભાઈને કીધું, એમને હાથ જોડો, આ જરાક ડેન્જર છે, કોરોનાને લઈને આવ્યો છે. કાચું બાપા, કાચું પણ સાચું. સમજાણો? કાચું પણ સાચું. ચાલો આપણે આગળ વધીશું. જીનાગમમાં પરમ રહસ્યભૂત સૂત્ર. જીનાગમમાં રહસ્યભૂત, જીનાગમમાં આપણે જી મહારાજને પૂછશું, રજૂ કરશે ક્યારે. જીનાગમની અંદર પરમ રહસ્યભૂત સૂત્ર એકદમ આપણું ધ્યાન ખેંચે છે. કયું? આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું કહેવાય. પછી ગમે તેટલા શાસ્ત્ર એને મોઢે હોય, ગમે ત્યાંથી શબ્દ, એના અર્થો, એનું મિલાન આગલા શબ્દો સાથે ગમે તેટલું ચાલતું હોય, પણ પ્રભુ આ નથી તો એની પાસે કાંઈ નથી, અને આ જેની પાસે છે તો ક્ષયક્ષમ ગમે તેટલું હોય નથી બરાબર સમજીને પોતાનું જીવન સમર્પણ કરી દે છે આત્માને. તો જીનાગમનું પરમ રહસ્યભૂત સૂત્ર એકદમ આપણું ધ્યાન ખેંચે છે. રહસ્ય એ છે કે જેને બિલકુલ એક નવો પૈસો માર્ક ન આપી શકાય એવા ચોરને આપણે સંભાળી બેઠા છીએ, અને જેની પાસે માર્કની તો કોઈ સવાલ જ નથી. એકે ન આપો તો ચાલશે, તો પણ તારા શુદ્ધિકરણની અંદર બિલકુલ પ્રમાદ કરશે નહીં. જો તમે જાગતા હશો તો એવો પદાર્થ, એવું જ્ઞાન, એવી શ્રદ્ધા ગુણ, એવો ચારિત્રનો એક અંશ બિલકુલ હર સમયની તમારી અવસ્થામાં હોય જ છે. હોય જ છે. માત્ર મારી દ્રષ્ટિ નથી પડતી, એના કારણે આ બધું ગડબડ થાય છે. તો કે છે જીનાગમનું પરમ રહસ્યભૂત સૂત્ર એકદમ આપણું ધ્યાન ખેંચે છે કે આત્મા જાણ્યો તેણે જાણ્યો, બધું શાસ્ત્ર જાણ્યો એને આત્મા જાણ્યો નહીં, તો એનું કાંઈ મિનિંગ નથી. શાસ્ત્રમાં ગમે તેટલો પારંગત હોય, પણ આત્મા નથી જાણ્યો તો એનું બધું જ જાણવું વ્યર્થ છે. આ વચનામૃત, આ વાક્ય જીનાગમની અંદર પરમ રહસ્યભૂત એકદમ આપણું ધ્યાન ખેંચે છે. ગયું છે કદી? કૃપાળુદેવના શબ્દ છે, ધ્યાન ખેંચે એવું છે. આ તો કદી તમે ઊભા થઈ ગયા, ઓહો આ શું છે જે મારી પાસે નથી, એની વાત આટલી દ્રઢતાથી સિક્કા મારીને, મારી પાસે તો છે જ નહીં હજી એ પ્રોપર્ટી, આ જ્ઞાનની ટોપલી નથી મારી પાસે. તે દિવસથી એના પુરુષાર્થના બધા જ આંકડા જૂના જે હતા એ બધા ભૂસાઈ નાખ્યા અને નવા એને શરૂ કર્યા, અને એ જ પ્રકારનું એને જીવન ત્યાગમય કરી દીધું. એની વાત હવે કરે છે. તો આ વચનામૃત રહસ્યભૂત આપણું ધ્યાન ખેંચે છે. આ વચનામૃત આટલી નાની વહે પણ પરમ કૃપાળુ દેવની આત્મરુચિની પરાકાષ્ઠા પ્રકાશે છે. આ કૃપાળુ દેવના વચનો અહીંયા સામે મૂક્યા છે. આપણા બધા જ માટે તે ઉપયોગી છે. અત્યાર સુધી આ જ કહેવાયું કે વચનો છે, પણ વચનોનું ફળ તો લખે છે કે આત્મા એ આત્મરુચિની પરાકાષ્ઠા છે. આ એક સમજાશે અને જીવનમાં એના પ્રયોગાત્મક ભૂમિકામાં હું લાવી શકું એવી સ્થિતિનું જો મારી પાસે સર્જન થઈ શકે
તો આ ઉત્તમમાં ઉત્તમ રહસ્ય છે. શબ્દ છે રહસ્યભૂત સૂત્ર એકદમ આપણું ધ્યાન ખેંચે છે. ખેંચાણું તો કે આ સાહેબ કોઈ નડી પકડી મારી. ધ્યાન ખેંચાણું કેવું? દીકરાના લગ્ન કરવા છે, સારા ઘરનું માંગવું છે, બધું જોઈ જપોડી બધા મળી કરી એકદમ બધું આવ્યા છીએ. 4 દિવસમાં છોકરીવાળાએ કીધું જવાબ દઈશું અમે. તો અહીંયા છોકરાવાળાએ એ કીધું કે હા તમારા જવાબ પછી અમે વિચારું. ત્યાં ઓલું પોતાનું રાખવું છે ને ઠેકું, એમ કહીને નીકળો ને કે એમ કંઈ. હા સમજાણું કે નહીં? આપણે ઠેકા કેટલા પકડીએ છીએ. એમણે કહી દીધું કે 4 દિવસ પછી અમે કહીશું. તો કે હા અમે પછી વિચારીશું. રાઈટ? શું પોતાનું રાખ્યું ને ઊભું? હા, અહીંયા કે છે જ્ઞાનીઓ સિવાય કોઈ વાત તારી ઊભી રાખતો નહીં, બિલકુલ નહીં. આમાં નહીં ચાલે કાંઈ પણ તારી વાત. કેમ કે જ્ઞાનીઓ જે કે છે તે પ્રબોધપણે રહીને પોતાના જીવનની અંદર અનુભવ કરીને વાત કરે છે. અને એ અનુભવ તરફ દરેક તારું એક એક ક્ષણ જ્ઞાનની પ્રવાહ રૂપે લઈ જવા માટે તે અત્યારે તારા ઉપર ખરેખર એટલી આશા રાખે છે કે આ વાક્ય કોકને પહોંચે, કોક એકને મળે પ્રભુ, તો કંઈક આ જ્ઞાનીઓનું કેવું સફળ થાય. તો કે છે તો જીનાગમમાં પરમ રહસ્યભૂત સૂત્ર એકદમ આપણું ધ્યાન ખેંચે છે. તમારું જો ધ્યાન ખેંચવાની સ્થિતિમાં પણ કંઈ ગડગડાટ થયો હોય, જેમ વરસાદ આવતો હોય ને વાદળ ગગડ્યા વગર રહે નહીં, ચૂપચાપ આવેલા વાદળ બહુ સમય ટકી નથી શકતા, તુફાનથી આવે એની કોઈ ગતિ ઓર હોય છે તો એ વરસે છે. આપણા ભુજમાં હમણાં એમ છે, આજે પેપરમાં આવ્યું છે કે અહીંયા જામતું જ નથી. એમાં લખ્યું છે ચોખ્ખું કે એ જ ગળગળાટી, એ જ જળજળાટી જે બીજા સ્ટેટોમાં આવે છે આ અહીંયા આવતી જ નથી. એમ આપણે આ જીવનની અંદર પણ જ્ઞાનીના વચનો આ સ્થાન પામે ભીતર અંતરમાં, જ્ઞાનમાં નહીં, પહેલા અંતર તત્વની અંદર. કેમ કે અંતર તત્વની અંદર ત્યાં એની બધી સિક્યુરિટી થાય છે, ત્યાંથી બધા પાસ થાય. જ્ઞાનનું જોઈ લે, દર્શન ગુણનું જોઈ લે, ચારિત્ર ગુણનું જોઈ લે, પછી જેને જ્યાં મોકલાવવું હોય ત્યાં મોકલાવે. એમને એમ નથી જતું બધું. તો કે છે કે રહસ્યભૂત સૂત્ર આપણું એકદમ ધ્યાન ખેંચે છે. ખેંચાણું આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યો. મારી દરેક જ્ઞાનની ક્રિયા કે જેની સાથે શ્રદ્ધા ગુણ જોડાયેલું છે, જેની સાથે ચારિત્રની અંદર એક એક જ્ઞાન અને દર્શનની અંદર વાયા જ કરે છે. આ ખ્યાલ રાખવાનું, જ્યારે એક વાત આવતી હોય ત્યારે એ વાયરા અંદર વાયા જ કરે છે. એ પોતાનું ઓઢણ જે પોતાની શક્તિએ પ્રવર્તતું હોય પુરુષ, એ શક્તિને અનુરૂપ તે લેતા જાય છે. હા, એ વાત બરોબર મજા પડે એવી છે. એ ઓઢતા જાય છે, એ રાખતા જાય છે. તો તે સમયે મારો ઉપયોગ સ્વલક્ષી હોય તો પુરુષાર્થની મંદતા પણ હોય કદાચ, તો એમાં બહુ જ સુંદર ઉછાળ આવે છે. અને તે સમયે આ ચીજો જો નથી હોતી મારી પાસે પ્રોપર્ટી, તો ઉપયોગ કદાચ જ્ઞાનમાં તે સમયે શુદ્ધપણે ત્યાંથી જન્મ થયો હોય તો પણ તે ઠંડો પડી જાય છે. એ વસ્તુ બહુ આપણને ખ્યાલ રાખવા જેવી છે. જ્ઞાનની જાગૃતિ પ્રત્યેક પડે, દર્શનની પણ તે સમયે શુદ્ધતા કહીએ છીએ ત્યાં દર્શનની શુદ્ધતા. તો એ દર્શનની શુદ્ધતા અને તે સમયે જતું ચારિત્ર તરફનો ઉપયોગ, વાંચી લીધું તરત પ્રભુ પાસે આનો ફૂલોથી વધાવવાની સ્થિતિ. કોણ જાય છે આવી રીતે? વચનામૃત વાંચી લીધા પછી અહીંયાથી મળેલું આ પુરુષ પાસેથી જે સમજણ, જ્ઞાન, જે કંઈ શ્રદ્ધા એ પ્રવર્તતું હોય મારા જીવનની, આમ મૂકવાનું મન થયું ક્યારે? કે પુસ્તક બંધ કરી ઉપર મૂકીને પછી બીજા કામે લાગી ગયા? માનવ ભાવ એટલા માટે મળ્યો છે, સૂઝ માટે. એને ઘણી સૂઝ છે, કરતા ફાવે છે,
પણ ભીતર રહેલો કંઈક પદાર્થ કોઈક એવી સ્થિતિમાં છે કે પોતાના અહેમને છોડી શકતો નથી. અહેમ ભાવ છોડાતું નથી. એ એની જગ્યાથી ખસતું નથી. ખસે તો બીજી જગ્યાએ એને યોગ મળે અને તે યોગપણે જ પોતાનું જીવન જીવવાની તે દિવસથી તૈયારી કરે. એવો યોગ જ સમય નથી આવતો આપણને. વચનામૃત વાંચ્યા પછી કદી 5 મિનિટ પણ બંધ કરી એનું ચિંતન કર્યું કે આમાં શું ઉપયોગી મને એને હું કરી શકું સહજપણે, એવી કઈ વાત આવી. અને ફરી કોઈએ પુસ્તક ખોલ્યું હોય ને એને ફરી પાછું પોતાના જ્ઞાનની અંદર દર્શન ગુણે એટલે શ્રદ્ધા ગુણે ચારિત્રના લક્ષ્ય પોતાના જ્ઞાનની અંદર ભેળવ્યું હોય એનું નામ વાંચન છે. શબ્દો નથી આ ખાલી. આમાં તો કૃપાળુ દેવનું આપણે જીવન એટલા માટે લીધું છે કે એમણે જે હવે કર્યું છે એ તો કરીએ. વાંચવાનું તો છે એમાં કે આમ થાય, પણ એમણે તો પ્રયોગ બતાવે છે કે અમે આમ કર્યું છે એનાથી અમને આ લાભ મળ્યું છે, આ લાભ મળ્યું છે. તો વચનામૃત આટલી નાની વહે પણ પરમ કૃપાળુ દેવની આત્મરુચિની પરાકાષ્ઠા પ્રકાશે છે. જોયું, જ્ઞાનીઓની દૃષ્ટિમાં એક પોતે હજી જ્ઞાની નથી, પણ જેની દ્રષ્ટિ જ્ઞાની થવાની અંદર પ્રત્યેક પડે એ પરમ કૃપાળુ દેવના જીવનની એક એક આંટને પોતાના જ્ઞાન દર્શન ચારિત્રની અંદર નિર્ગ્રંથપણે વીંટાતો રહે છે. એ છૂટે નહીં એની તૈયારી કે અહીંયાથી છૂટીને બહાર ન જાઓ, બસ આમાં જ રહું. એવી એકતારૂપ ભીતર તે જ્ઞાનની સ્થિતિ ક્ષયોપશમની. અમે જ્ઞાન કહીએ છીએ એટલે જ્ઞાન અનુભવ સ્વરૂપ નહીં. જ્ઞાનના ક્ષયોપશમની શક્તિમાં વીંટાતો રહે. એ જ ચિંતન, એ જ મનન. પ્રભુ વસ્તુની પ્રાપ્તિ ન થાય તો કાં તો કહે છે કે 3 કાળને શૂન્ય થવું પડે, અગર અહીંયા વસ્તુની પ્રાપ્તિ થવી પડે. એટલી દ્રઢતા જીવનમાં આવવી જોઈએ. તો કે છે રહસ્યભૂત એકદમ આપણું ધ્યાન ખેંચે છે. પાર ઉતર ભાઈ, એક વખત આ બધી જ પરીક્ષાઓમાંથી તું પાર ઉતરી જા. આ પરીક્ષાઓ છે પોતાને આપવાની છે. કોઈ માસ્ટર ટીચર તારી નહીં લે. આ દશા તારે પોતાને જ સમજવાનું છે. એનાથી પ્રમાણિકપણાનો તારા જ્ઞાનની અંદર એક જન્મ થશે. બીજાને ખોટું બોલી શકીશ તું, તારા આત્માની સાથે આ રમત નહીં રમી શકે. પાકું. શું કીધું ફરી એક વખત? તારા આત્માની સાથે તારા જ્ઞાન દર્શન અને શ્રદ્ધા ગુણમાં અને અંશે ચારિત્રમાં અંદર તું એને ઠગી નહીં શકે. જગતને ઠગી શકીશ, તું તને નહીં ઠગી શકે. અને જો તને નથી શકતો તો સમજી લે છે કે આ બધું આ ગુરુને અર્પણ છે. આ તારી પ્રોપર્ટી નથી પ્રભુ, એ એની પ્રોપર્ટી છે. એના શરણમાં મૂકી દે, એના ચરણમાં વયો જા. તો કે છે એકદમ આપણું ધ્યાન ખેંચે છે. વચનામૃત આટલી નાની વહે પણ પરમ કૃપાળુ દેવની આત્મરુચિની પરાકાષ્ઠા પ્રકારે રુચિ વધતી આવે. દિવસા દિવસે રુચિ વધે એટલે શું થાય? કાલે કોકના ઘરે મહેમાન ગતિ માણી હોય, એટલી સરસ મજાની રસોઈ બની હોય, બધી જે કાંઈ બન્યું હોય તે અમે પૂછી શકીએ આપને એ કેટલા દિવસ યાદ રહે છે? તો કે સાહેબ સીધી વાત છે, જ્યારે જમવા ઘરે બેસીએ તો તરત જ બધું યાદ આવે છે. શું ત્યાં રસોઈમાં ખરેખર છોકરીએ કંઈક શીખી આવી છે, ગજબ કર્યું છે, એમની પુત્ર વધુ આમ કરીને વાત કરીએ અને લેતા હોઈએ આપણા કોડિયા બનાવેલા, સ્વાદ એનું લેતા હોઈએ. પ્રભુ અત્યારે એમ કરો, કૃપાળુદેવના વચનામૃતના આ રીતે સ્વાદ લેતા શીખો. વચનામૃત એનું, પ્રભુ સ્વાદ તો મારો. બની શકશે તો કરો. શું કીધું? આમાં કંઈક પ્રયોગ સમજાણો કે નહીં? આ વાંચો કૃપાળુદેવને અને તેમાં તમે બેસી જાઓ. સાહેબ આ બધું મારું જ છે, એનો આનંદ લ્યો.
પ્રભુ બહુ સહેલું, સુગમ અને સરળ થશે. આ ભાવની સ્થિતિ છે. કરવું છે એટલે ભાવે કરવું છે. તો કે છે કે આટલી નાની વહે પણ પરમ કૃપાળુ દેવની આત્મરુચિ, આ રુચિ, આટલે સુધી રુચિનો એક એક કદમ વધવું જોઈએ. રુચિ બહુ મોટી વાત છે. રુચિ બહુ મોટી વાત છે. રુચિ હોય ને તો મસ્જિદ બંદરના ભજીયા ખાવા અમે જતા. તે દિવસે ધંધામાં આવીએ, કામમાં આવીએ તો મસ્જિદ બંદર જઈએ તો ઓફિસમાં ને હોઈએ, બરોબર છે. પણ ભજીયા યાદ આવે મસ્જિદ બંદરના તો ઘરેથી 3 વાગે નીકળીએ, ગમે તેવો ધૂપ હોય તો અમે તો ખાઈએ, ઘરના માટે લઈ આવીએ. તો પ્રભુ આમ કરો ને, આ વાતમાં પણ આમ જ કરો ને, આવી રુચિ રાખો ને. હા, ખાધા છે મસ્જિદ બંદરના ભજીયા, કેટલાય ખાધા છે. આંગળી ઊંચી કરો, ઘણા નીકળ્યા. જી મહારાજ બહુ સરસ મગની દાળના બનાવે, વાટી, એમાં બિલકુલ ઓલું શું કહેવાય, ડળે નહીં, એને વાટે. મગના ભજીયા થાય, મગની દાળના. કહેતા નહીં જજો, હું બપોરે ઝઘડો કરીશ ઘરે જઈને, મને જોઈએ હવે, આવો લાવો. પાણી આવે મોઢામાં ભાઈ, અને પાછું એટલું સફાઈદાર, એકદમ બિલકુલ. એક દિવસનું તેલ બનાવેલું બીજા દિવસનું ન વપરાય, એ પાછું વેચી નાખે બહાર. તે ખાધા જ ધીરજ. હે, પણ તું ક્યાં મસ્જિદ બંદર બાજુમાં જ તો હતો, તું તો મંગાવીને ભણ્યા, બીજાને ખવડાવતો હોઈશ, અડધો કિલો લઈ આવો. બાપુ, આ ભોજન એના જેવું છે. આ કૃપાળુ દેવે જે ભોજન લીધું છે ને, જન જન સુધી પહોંચે એવો ભો ખાધો. ભો આવી ગયું, પછી રહ્યું જન. જન એટલે એક જણ, બસ પતી ગયું. બધા એ ખાધું પીધું છે. ખાઓ ને બાપુ, આપવા બેઠો છે આ પુરુષ. આખું વચનામૃત આપવા બેઠો છે લોકોને. તમારે બીજી જગ્યાએ જશો તો કોઈ આચાર્યનું લખેલું એક શાસ્ત્ર હશે. અહીંયા તો હજારો શાસ્ત્રોનો સુમેળ આ પુરુષે આ શાસ્ત્રની અંદર. અવસર ચૂકશે બાપુ, જે અવસર ચૂકશે પછીથી પસ્તાશે. એના કરતા પસ્તાવાના ચિહ્ન પણ આપણા જ્ઞાનની અંદર એક અંશ માત્ર પણ જણાવવાના શરૂ થાય, એને કાપી નાખો, ટુકડા કરી નાખો એના. અને ટુકડા કરવાની એક જ રીત છે, આ પ્રભુ પ્રત્યેના ભક્તિ અને સમર્પણના ભાવ જેમ જેમ ભીતર આવતા જશે તેમ તેમ આ બધા જ કારણો આપણા ઘરમાંથી વિદાય લેશે. સમર્પણ ભાવ એક જ, પ્રભુ આપ સિવાય કાંઈ જ નથી. તમને એક વસ્તુ કહું બેન, તમે જી મહારાજની આ પૂજા જોઈ છે જે કૃપાળુ દેવ માટે લખાઈ છે? છેલ્લી ક્યારે કરી હતી અહીંયા રાજનગરમાં? બધા સમૂહમાં થઈ હતી ને? તમે ક્યારે કરી હતી મારે પૂછવું એ છે. તમે ક્યારે કરી હતી? પ્રભુ એક વસ્તુ ખ્યાલ રાખો, ભક્તિની ઉત્કૃષ્ટના અંશો, ભક્તિના ઉત્કૃષ્ટપણે ફેલાયેલા જ્ઞાનને બીડો આપતા એવા એક અંશ જ્યાં સુધી પોતાની શક્તિ આવે છે ને દ્રવ્ય ગુણ પર્યાયમાં, તો કે પર્યાયમાં પણ એટલી તાકાત આવી જાય છે કે જે દ્રવ્યમાં હોય છે. એમ અહીંયા આ પૂજા જ્યાં લખાઈ છે તો એમાં એક ગુણ જે આવ્યા છે એ તમને વીંટાઈ વળવા જાય ત્યાં સુધી એના મહિમાને છોડો નહીં પ્રભુ. શબ્દો તો જુઓ. તો ચાલો આપણે જરી આગળ વધીએ, ત્યાં સુધી જરા બુક આવે પછી જોઈ લઈએ. તો કે છે એ જીનાગમનું પરમ રહસ્યભૂત સૂત્ર. જો હવે તમને કોઈ પૂછે તમને તો કે ભાઈ જીન આગમોની અંદર એવું તે શું કીધું છે કે લોકો તે આગમને છોડતા નથી, તો એમાં આ વસ્તુ આવે છે કે આ જીનાગમનું નિર્ગ્રંથ પ્રવચન એક એવી વસ્તુ છે કે અદ્ભુત છે. લોકો એને ખાધા તો કરે, વાંચ્યા તો કરે, ચાટ્યા કરે. તમે ટેસ્ટ કર્યો છે કોઈનો? તમને લોકોને ના આવે એ ટેસ્ટ કરતા. ચાટવું
એવા બૈરા હવે બનાવતા નથી. બધું સારું સારું બધું આવે એ બનાવવાનું તો હોટલોમાંથી આવે, એને કંઈ ચટાતું હશે. બૈરાઓને તો ફુરસદ નથી. આજે અહીંયા મિટિંગ છે ને આજે અહીંયા મિટિંગ છે ને આજે આ મારી બેનપણી આવવાની છે ને આજે ત્યાં જવું છે ને ઘરવાળા બિચારા પરેશાન થઈ ગયા. એટલા માટે ઘરવાળી લાવ્યા, પણ ખાલી ઘરવાળી પણ બારવાળી થઈ ગઈ. ન ખાવાનું ન કોઈ પ્રેમના બે શબ્દો. અત્યારે મળે છે ક્યાં સાહેબ? જેટલા મળે એટલા તો વળી બાર જરા 8-15 બેનપણીઓ વચ્ચે હોવું તો જરા ત્યાં બી તો જોઈએ ને બધું વાપરવા માટે. એવું ચાલે છે. આ તો શું કહેવાય કે જનરલ જે ચાલતું હોય એની વાત થાય. તો અહીંયા જો હવે આવે છે કૃપાળુદેવના પૂજામાં શીતલ ગુરુમુખ અંગ સંગ વચનામૃત સુશીતલમ. શીતલમ છે અનુભવ, શીતલતાનો ગરમીમાં 40ની ગરમી 29-40 ચાલે છે અહીંયા, પણ આ બોલો એટલે તમને ઠંડક થાય સીધી 15-18ની. શીતલ થવા ગુરુપદ પૂજો લાવી શીતલ સુચંદન. કોઈ વસ્તુ લાવવાની જરૂર નથી, ભીતર બધું છે. ચંદનનો સ્વાદ બી છે, શીતલતા બી છે, અને પદ પૂજવાના બધા ગુણો ગુરુપદે આમાં મૂકવામાં આવે. છેલ્લી ક્યારે કરેલી આ પૂજા? હું ચાઈ કરીને જી મહારાજની પાસે હાલવું મૂકું છું, કારણ કે પહેલા મેં જ નથી કરી. પ્રભુ તમને ખબર નથી, અઠવાડિયામાં એક વખત ન કરીએ તો ચેન નહોતું પડતું, હજી પણ અત્યારે નથી પડતું નથી. કરી લઈએ ચૂપચાપ, બેઠા બેઠા ઘરે બી કરી શકાય. મંદિરમાં જવાની ત્યારે આવશ્યકતા નથી. ક્યારે કરી હતી છેલ્લી પૂજા? જવાબમાં સન્નાટો છે. પ્રભુ આ બધી ચીજો આપણા જીવનમાં જ્યાં સુધી એકે રગે રગમાં નહીં જાય ત્યાં સુધી સમજી લેવાનું કે કૃપાળુ દેવ કરતા રહેશું, પણ એ પોતાની જગ્યા નહીં છોડે ને મારે આગળ આવવાનું નહીં બને. આ બે દુઃખદ ઘટનાઓ બન્યા કરશે ત્યાં સુધી. સમય કહેજે બેટા, હાથ જોડે છે, હજી છે 3-5 મિનિટ. ઓકે, એને ડર લાગે એ 5 કહીશ તો 10 ખેંચશે, એટલે એ આમ કરે. તો ચાલો, જીણાગમનું પરમ રહસ્યભૂત સૂત્ર એકદમ આપણું ધ્યાન ખેંચે છે. આ વચનાવલી આટલી નાની વહે પણ પરમ કૃપાળુ દેવની આત્મરુચિની પરાકાષ્ઠા. નાની વહેમાં પરાકાષ્ઠા, આત્મરુચિ શબ્દ જુઓ, આત્મરુચિ એની પરાકાષ્ઠા એટલે એનો અર્થ છે આનાથી વિશેષ કોઈ પણ જ્ઞાનનું સંયોપસમ હોઈ શકે નહીં. એને જરૂર નથી કે આટલા શાસ્ત્રો એને યાદ રહેવા જોઈએ. આ જેના જીવનમાં ચલણરૂપ છે એને કોઈ શાસ્ત્રોની અવઢવ નથી. દ્રવ્યગુણ પર્યાયની કોઈ ક્રિયાની જરૂર નથી. એને ખબર પડી ગઈ, સમજાઈ ગઈ કે વાંચ્યું એ પણ ગુરુનું, ગુણ હતા એ પણ ગુરુના, અને મારા અંતરમાં ઉતર્યા એ પણ બધા એના. ન દ્રવ્ય જુદો છે, ન કોઈ ગુણ જુદું છે, ન કોઈ પર્યાય જુદી છે. ત્રણેયનું સમવાય એ એકની અંદર આવી જાય છે. તો ચાલો આપણે ફરી એ જ પત્રને આગળ ચલાવશું. એમાં કંઈક વિશેષ સમજાય એવું આપણા જીવનની અંદર કોઈક ઘટના એવી ઘટી જાય. કેમ કે અનંતકાળથી આત્મા જણાડો નથી, અને વિરહ પણ એવું નથી આવ્યું કે હું ખાતા ખાતા ઊભો થઈ ગઈ હોય ને આંખો આંસુઓથી ભરાઈ ગઈ હોય, કૃપાળુ દેવની મને યાદ આવી હોય, ઊંઘવાની ચેષ્ટા કરી તો ઊંઘી ન શકાનું, ફરવા ગયો તો ફરી ન શક્યો, મિત્રને બોલાવ્યા તો એની સાથે વાત ન કરી શક્યો, એવી ઉદાસીનતાથી ભરાઈ ગયો. બધાને હાથ જોડી બેસી ગયો શાંતિથી, અને પ્રભુની સ્મૃતિમાં જે કાંઈ સમય જાય એની મેં કૃપાળુ દેવ પાસે વિનંતી કરી. અને એ વિનંતી કેટલી માને રાખી એ તો મારા ઘડિયાળ ઉપર આધાર છે, મારા કર્તવ્ય ઉપર આધાર નથી. આ હોવું જોઈએ આ શ્રીમદ રાજચંદ્રનું જીવન. મારું રુદન આવ્યું છે, કદી આવ્યું એના માટે. કૃપાળુ દેવ નથી મળતા, નથી દર્શન આપતા, નથી કોઈ મને સ્મૃતિ યાદ આવતી,
એમના જીવનની અંદર એમના વચનોમાંથી પણ તો કદી રડવું આવ્યું છે એના માટે. બહુ જ નાની વાત છે, છતાં એનું ફળ એટલું બધું વિશાળ છે કે જેના હૃદયની અંદર આ ઘટના ઘટીતી હશે, પ્રભુ એને અમારા વંદન છે, અમારા વંદન છે. ચાલો, સમયની મર્યાદા, આપણે ફરી મળીએ. કારણ કે કૃપાળુદેવ તો લખતા કે શાસ્ત્રો તો અમારા હૃદયમાં છે, એની સાથે તો અમે કોઈ ચેષ્ટા કરતા નથી. શાસ્ત્રોને શું જોવું? અમારે જોવું એક જ છે. કોને? અમને પોતાને. અમે ક્યાં છીએ એમ આપણને પણ એક જ જોવાનું, હું ક્યાં છું? આશ્રમમાં છું, કૃપાળુદેવના અંતરમાં છું, કે મારા કોઈક અહમમાં છું? બસ આ ચીજો આપણને નિરંતર અભ્યાસરૂપ કરી આજનું આ સુખદ પ્રવચન પૂરું કરીએ. ઓમ શાંતિ.